face and body is losing charm, losing beauty, losing strength, losing power every moment. चेहरा क्या देखते हो, दिल में उतर कर देखो ना। સુંદરમાં સુંદર ચહેરાઓ એવા કુરૂપ થઈ ગયા કે જેના માટે મધબુડા ઉપર બણબણતી મધમાખીઓની જેમ લોકો આજુબાજુ ગણગણતા એ સુંદર ચહેરાઓ ઉપર મરતા, જીવ આપતા, શહેરોના શહેરો, દેશના દેશ, રાજ્યોના રાજ્યોનો નાશ થઈ ગયો. એ ચહેરાઓએ જ્યારે સુંદરતા ગુમાવીને ત્યારે કોઈ એની પાસે નહોતું. આમ્રપાલીની વાર્તા એ જ હતી. નગરવધુ રાજાઓના રાજાઓ પાગલ. ત્યારે તો એ આસમાન પર ઉડતી હતી. ત્યારે એક દિવસે એક નીચે વૃક્ષ ના છાંયડામાં બુદ્ધ બેઠા હતા અને પોતાના રૂમમાંથી જુએ છે, ઓરડામાંથી, મહેલમાંથી, કે આટલું બધું સ્વપ્રકાશિત સૂર્યચંદ્રનું તેજ પણ ઝાંખું પડે એવો પુરુષ પહેલી વાર જોયો. પહોંચી જાય છે એની પાસે. આપ પધારો ને મારે ત્યાં. ત્યારે ના પાડે છે બુદ્ધ. ત્યારે કહે છે, અભિમાનમાં હોય છે કે એવું કયું રાજ્ય છે, એવો કયો નરેશ છે જે મારે ત્યાં આવવા માટે તરફડતો ના હોય અને હું આમંત્રણ આપું છું ને તમે નથી આવતા. ત્યારે બુદ્ધ કહે છે કે હું આવીશ, ત્યારે આવીશ જ્યારે કોઈ તારી પાસે નહીં હોય. અને એવું બને છે. ઉંમર ઢળતા રૂપ કુરૂપ બની જાય છે અને એ રોગોથી ઘેરાઈ જાય છે, અશક્તિમાન થઈ જાય છે, કોઈ એની આજુબાજુ નથી જતું. અને ત્યારે બુદ્ધ એની પાસે જાય છે. अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे. अभी रूप का एक सागर हो तुम, कमल जितने चाहोगे खिल जाएंगे. जब दर्पण तुम्हें डराने लगे, जवानी भी दामन छुड़ाने लगे, तब तुम मेरे पास आना प्रिय. मेरा घर खुला है, खुला ही रहेगा. જ્યારે રૂપ તૂટે છે ને, સૌંદર્ય તૂટે છે ને, ચહેરો જવાબ આપી દે છે ને, ત્યારે અંદરના સૌંદર્યને પ્રેમ કરનારા માણસો તમારી રાહ જોતા હોય છે. પણ એ બધા તો છે નહીં. સૌંદર્યનો ભરોસો ના કરો. બાહ્ય સૌંદર્ય સમાપ્ત થવાનું જ છે. એ સુંદર આંખો, એ સુંદર અવાજ, એ સુંદર હોઠ, એ સ્મિત, એ ચહેરો, આ બધું જ સમાપ્ત થવાનું છે સમયની સાથે સાથે. કરચલીઓથી ભરાઈ જશે, જીભ બોલતી બંધ થશે, આંખ જોતી, કાન સાંભળતા બંધ થશે, હાથ પગ તમારી મરજી મુજબ નહીં ચાલે.
મન બુદ્ધિ યાદ શક્તિ ખતમ, યાદ નહીં આવે કશું. મન ગયું, સ્વરૂપ જશે, શરીર જશે, બંને જશે. એનો સ્વભાવ છે, સ્વભાવ છે. બાળપણ ગયું, યુવાની ગઈ, પ્રૌઢત્વ ગયું, વૃદ્ધત્વ હવે આવી રહ્યું છે, આવી ગયું છે અને જવાનું છે. કેમ કે મૃત્યુએ તો બારણે ટકોરા મારી દીધા ને. આ બધા જવાના છે. એના પ્રેમમાં મૃત્યુ સુધી આપણે બહાર નથી આવતા. આપણને કરચલીઓ દેખાતી નથી, આપણને આંખનો અંધાપો, કાનની બહેરાશ, જીભનું લડખડાવવું, બધું જ ભૂલી જવું, હૃદયના ધબકારા ચૂકી જવા, શ્વાસની અવર જવર અવ્યવસ્થિત થઈ જવી. આવું કશું નથી દેખાતું ને. અને આ બધું થવાનું છે, થાય છે, બધાને થયું તું, થશે. અને આપણે કયા જગતમાં જીવીએ છે કે હું માની બેઠા કે આવું બધું મને નહીં થાય. આઈ એમ અ સ્પેશિયલ વન. હું મરીશ ત્યાં સુધી અનારકલી કે અનારકલો રહીશ. અરે બાબા, અનારકલી ના રહી તો શું કરશો?